છોટાઉદેપુર ગુરુકુળ સોસાયટીમાં આખલો હડકાયો થયો. હડકાયા આખલાએ લોકોને અડફેટમાં લીધા. છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી ઘણો મોટો વિસ્તાર આવેલો છે, જેમાં એક આખલો હડકાયો થતાં આતંક મચાવ્યો હતો. આ આખલાએ બે મહિલાઓને અડફેટે લઈને ઈજા પહોંચાડી ઘાયલ કરી છે. જ્યારે હડકાયા થયેલા આખલાથી પ્રજામાં ભયનો માહોલ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી વિસ્તારમાં આવેલા દ્વારકાધામ અને ગણેશ મંદિર પાસે આજરોજ વહેલી સવારથી આખલો હડકાયો થયો હતો અને બે મહિલાઓને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હોય, નુકસાન પહોંચાડ્યું હોય, તેથી સમગ્ર ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક આગેવાનો દ્વારા રેસ્ક્યુ ટીમને બોલાવી આખલાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આગેવાનો દ્વારા આવા હડકાયા થયેલા પશુઓને રસી આપવાની પણ કામગીરી કરવામાં આવનાર છે. આજે ગુરુકૃપા સોસાયટીમાં સવારમાં મારા ઉપર ફોન આવ્યો અને તાત્કાલિક બોલાવવામાં આવ્યો. ત્યાં રહીશો દ્વારા મને જાણ કરવામાં આવી કે એક આંકલો છે, ખૂબ ધમાલ મચાવી છે અને સોસાયટીની અંદર બે મહિલાઓને પણ અડફેટે લીધી છે એવું તાત્કાલિક મને જાણ કરી. એટલે હું ત્યાં પહોંચ્યો. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હું ગયો. અંકુર પંચોલી જે શહેર પ્રમુખ છે એમને બોલાયા, જીમિત રાઠવા છે એમને પણ બોલાયા અને એક અમારા મિત્ર છે લકીસિંહ એમને પણ બોલાયા અને બધા ભેગા થઈ અને આંકલાને અમે રેસ્ક્યુ કરી લીધેલું છે. અને અગાઉ આ હડકવા થયેલા વારંવાર પશુઓ હડકવા થાય છે એટલે અમે પશુ આરોગ્યની ટીમને બોલાવી ટૂંક સમયમાં એમનું રસીકરણ કરાવવા માટેની બી પ્રોગ્રેસ આગળ કરીશું. હું રાહુલ પરમાર.